રવિવારે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે 100% મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મતદારોને હાર્દિક અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકશાહી પરંપરામાં મતદાન અધિકાર સાથે નાગરિક કર્તવ્ય પણ છે. તેથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણે મતદાન અવશ્ય કરીએ. આ સાથે જ પ્રથમ વખત વોટ આપતા યુવા મતદારોને સીએમએ શુભકામનાઓ પણ સુરતના અલથાણામાં ગત રાત્રે 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે પાટીદાર સમાજની 12 વર્ષની દીકરીની છેડતી કરી હતી. ત્યારબાદ આજે પોલીસ આરોપી મોહમ્મદ અઝીઝને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવતા પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. દરમિયાન ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ આરોપી પર પથ્થરમારો કરી ચપ્પલ ફેંક્યા હતા. સ્થળ પર કેટલાક રાજકીય નારા લાગતા લોકો વચ્ચે મતભેદ પણ જોવા. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આપ સાથેના લગભગ 2 દાયકાઓના સંબંધ તોડતા માલીવાલે પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી તેમના નેતૃત્વની પ્રશંસા કરી અને અરવિંદ કેજરીવાલને મહિલા વિરોધી અને ભ્રષ્ટાચારનું પ્રતીક ગણાવ્યા. ભાજપમાં જોડાયા પછી માલીવાલે કહ્યું કે તેમણે આ નિર્ણય કોઈ દબાણમાં નહીં પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં તેમના વિશ્વાસને કારણે લીધો છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના મિયામીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાની મુલાકાત લઈ શકે છે. નિષ્ણાંતો મુજબ જો વ્લાદિમીર પુતિન આ સંમેલનમાં ભાગ લેવા અમેરિકા જશે તો યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે ફરીથી સંવાદ શરૂ કરવાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે. જો પુતિન મિયામી પહોંચશે તો તે આ વર્ષની સૌથી મોટી રાજદ્વારી ઘટના બની શકે છે. જૂન મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંને G7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ જશે. આ બેઠક માટે તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પહેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો ભારતની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે 15 થી 17 જૂન દરમિયાન ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ યોજાશે. આ બેઠક માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને હાજરી આપવા આમંત્રણ. હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે નવા એલપીજી કનેક્શન અંગેનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારી માલિકીની તેલ કંપનીઓએ નવા એલપીજી કનેક્શન આપવાનું કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. ક્રૂડ ઓઇલ સપ્લાય સામાન્ય થતાં જ આ સસ્પેન્શન હટાવી દેવામાં આવશે. કંપનીઓ હાલના ગ્રાહકોને ગેસ સિલિન્ડરનો પુરવઠો સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેથી નવા કનેક્શન મેળવવા માંગતા લોકોએ પુરવઠો સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ હજુ પણ તાપમાન વધવાની આગાહી કરી છે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધતા રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ને ક્રોસ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી માટે હજુ 2 દિવસ સુધી ગરમીનું યલો એલર્ટ અપાયું છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સતત ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હવામાન મોટાભાગે સૂકું રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસથી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી પણ શક્યતા. ગઈકાલે રાત્રે સુરતના અલથાણ વિસ્તારમાં 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે પાટીદાર યુવતીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગી હાથે ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલ રૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો ન હતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂતો શાંતિ મંત્રણા માટે આજે પાકિસ્તાન જવા રવાના થઈ રહ્યા છે. જોકે બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકી અધિકારીઓ સાથે સીધી મુલાકાત નહીં કરે. ઈરાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમના અધિકારીઓ અમેરિકી પ્રતિનિધિઓને નહીં મળે. ઈરાન પોતાની વાત મધ્યસ્થી પાકિસ્તાન મારફતે જ અમેરિકા સુધી પહોંચાડશે. દિલ્હી સરકારના મંત્રી પરવેઝ વર્માએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કરતા તેમને દિલ્હીના રહેમાન ડકૈત ગણાવ્યા છે. વર્માએ આરોપ લગાવ્યો કે ફિલ્મ ધુરંધરની સિક્વલની જેમ કેજરીવાલે હવે દિલ્હીના લોધી એસ્ટેટમાં પોતાના માટે શીશ મહેલ 2 બનાવ્યો છે. તેમણે અનેક ફોટોગ્રાફ્સ જાહેર કર્યા અને કહ્યું કે આ ફોટા કેજરીવાલના નવા ઘરના છે. જોકે આમ આદમી પાર્ટીએ આ દાવાને નકારી કાઢ્યું છે અને કહ્યું કે આ કેજરીવાલના ઘરના ફોટા